ભાવનગર શહેરના અકવાડા મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા। અકવાડા મદ્રેસામાં ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા। નોંધનીય છે કે ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવાઈ રહ્યા છે। તેથી મહાનગરપાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલુમ મદ્રેસા વિસ્તારમાંથી 1500 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું। વહેલી સવારે 4 જેસીબી, 2 હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરાઈ હતી। અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને એક હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિતની વિભાગોની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। તો વિસ્તારથી 1500 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી। મદ્રેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી થઈ। વહેલી સવારથી જ આ કામગીરી શરૂ થઈ હતી। ટીપી રોડ નીકળતો હોવાથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે અહીં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આ કડક કાર્યવાહી કરવામાં આવી। आज यहाँ पर भावनगर शहर में एक रोड के काम में रोड का जो काम करना था उसके हिसाब से जो है यहाँ पर एक मदरसा है, उसका एक ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन में आज किया जा रहा है। और यहाँ की जो म्यूनिसिपल कॉरपोरेशन वो ये डिमोलिशन कर रही है और उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था। तो हमने टोटल जो है 150 पुलिस और लगभग 15 जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है। और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है ताकि शांति बनी रहे और हालत और अभी तक जो है शांति है। शहर में जो अकवाड़ा एरिया है उसमें टीपी स्कीम का जो ऑन रिकॉर्ड हमने पहले रास्ता जो 30 मीटर का था उसको कि यहाँ पे जो मदरसा इस्लामी सार्वजनिक ट्रस्ट है तो उनकी बिल्डिंग को नुकसान नहीं हो ज़्यादा, इसलिए हमने उसको कॉर्पोरेशन ने 30 मीटर से घटा के रोड अलाइनमेंट 24 मीटर का किया हुआ है। तो 24 मीटर में बिल्डिंग का कुछ ब्लॉक आता है कि जो अभी यहाँ से एकदम रास्ते के ब्लैक टॉप के बीच में आता है, तो उसी को जो एक छोटा पोर्शन है उसी को दूर करने की कार्रवाई आज यहाँ पे की जा रही है। तो आज इनके जो सब आगेवान हैं उनको साथ में रख करके जो भी अग्रणी लोग हैं उनको समझा करके सब सामान निकलवा करके पीसफुली जो कार्रवाई की जा रही है। तो ओनली जो जितना पोर्शन रास्ते में आज आ रहा है उसी पोर्शन को दूर करने की कार्रवाई अभी की जा रही है। तो गीर सोमनाथમાં પણ તંત્રનું ડિમોલેશન। સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવા અર્થે દુકાનોનું સ્થળાંતર કરાયું। જૂની દુકાનો બુલડોઝરની મદદથી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। અહીં જૂની દુકાનો મુખ્ય રોડ પર આવેલી હોવાથી અવરજવર માટે વૈકલ્પિક માર્ગ ચાલુ કરાયો। સોમનાથ ટ્રસ્ટ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી। શાંતિપૂર્વક માહોલમાં કાર્યવાહી ચાલી રહી છે। તો વિકાસ માટે જૂની દુકાનોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે, જેના માટે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। નોંધે છે કે સોમનાથ મંદિર વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેના માટે આ કાર્યવાહી। તો શિયાળામાં લીલાછમ શાકભાજી લાલઘુમ લીલા શાકભાજીના જે ભાવ છે તેમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। 40ના કિલો મળતા શાકભાજી હવે 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। તો શાકભાજીના ભાવમાં હાલ તોતિંગ વધારો નોંધાઈ રહ્યો છે। નોંધે છે કે શિયાળામાં સામાન્યતઃ ભાવ ઓછા હોય છે, પરંતુ આ વખતે માવઠાના કારણે ભાવ વધી રહ્યા છે। ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીનો પાક નાશ પામ્યો છે। ફાફણી ગામની વાત કરીએ તો આ ગામનું જીવન મરણ એ શાકભાજીની ખેતી પર ટકેલું છે। અહીંના લગભગ 60% ખેડૂતો વિવિધ શાકભાજી પકવી બજારમાં પહોંચાડે છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીના આખા બગીચા સડી ગયા છે। રોપા જમીનદોષ થઈ ગયા છે। જે ખેડૂતો પોતે તાજું શાકભાજી ઉગાડીને આખા જિલ્લામાં પૂરું પાડતા હતા એ જ હવે મોંઘા ભાવે શાકભાજી બજારમાંથી ખરીદવા મજબૂર બન્યા છે। 150 રૂપિયા મળતા રીંગણા આજે અહીંના ખેડૂતો પોતાના ઘરમાં વાપરી રહ્યા છે।
તો સ્થાનિક ઉત્પાદન લગભગ બંધ થઈ જતા વેપારીઓને હવે રાજકોટ, મોરબી જેવા જિલ્લાઓમાંથી શાકભાજી આયાત કરવી પડી રહી છે। પરિવહન ખર્ચ વધતા ભાવ પણ વધી રહ્યા છે। વર્ષોથી પછી 20-25 વર્ષથી અમે વાવેતર કરીએ, બકાલાનું રીંગણી કરીએ, ગાજર કરીએ, ચકરિયા બનાવીએ। આ વર્ષે તો નિષ્ફળ જ છે વરસાદને કારણે, કોઈ બકાલું અમારી પાસે નથી રહ્યું ને વર્ષોથી બનાવી જોઈએ એવા ભાવ નથી મળતા। ભાવમાં તો ત્યાં જે બાજુ માર્કેટ ઉપર આધાર રહે એમાં પછી આ વર્ષે તો અમે 150 રૂપિયાના કિલો રીંગણા લઈએ છીએ, અમારી પાસેથી તો 20-25 રૂપિયા ખરીદ કરે। આ બકાલું અમારા ગામમાં અહીંયા 60% જેવું બકાલું તો બધા ખેડૂત કરે છે ને હું આ ચોમાસાને લીધે બધું બકાલું તો નિષ્ફળ ગયેલું છે। તો અટાણે બકાલું અમારા માર્કેટમાં લેવા જવાનું હોય તો 150 રૂપિયા રીંગણાના ભાવ હોય, 160 હોય, મરચાં 100 રૂપિયા કિલો હોય, સોળા 100 રૂપિયા કિલો હોય। તો હવે અત્યારે અમારે વેચાતો લઈને ખાવું પડે। અમે લગભગ 20 વર્ષથી બકાલું કરીએ અને મરચી, રીંગણી, આમ વાલોળ તેથી 10 રૂપિયા કિલોના 20 રૂપિયા 25 રૂપિયા મળતા। આ વર્ષે બકાલું બધું હતું એ 8 દી વરસાદ થયો ને બધું નાબૂદ થઈ ગયું। પહેલા શાકભાજી માનો કે 40 રૂપિયાનું કિલો જે વસ્તુ હતી અત્યારે 140 રૂપિયા 160 રૂપિયા કિલો છે। અત્યારે ગુવાર છે, રીંગણા છે, બરોબર છે। રીંગણા જાણો 20 રૂપિયા કિલો હતા, અત્યારે 140 રૂપિયા કિલો છે। બહારથી આવે છે ના, બધું 70-80% બહારથી આવે છે। અહીંયાના ખેડૂતો અત્યારે બકાલું કરવા રાજી નથી ભાવને કારણે। તો કમોસમી વરસાદ અને લગ્ન સિઝનના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। ગૃહિણીઓ શાકભાજીના વધેલા ભાવથી પરેશાન છે। શિયાળામાં સામાન્યતઃ શાકભાજી સારી અને સસ્તી મળતી હોય છે, પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવ આબ આંબી રહ્યા છે, તેથી ગરીબ અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજ વધ્યો છે। શાકભાજીના ભાવમાં જે છે એ તોતિંગ વધારો આવ્યો છે। 33% જેટલો 30% ઉપર જે છે શાકભાજીના ભાવ વધ્યા છે। વધવા પાછળનું કારણ કે છેલ્લો વરસાદ પડ્યો એને હિસાબે બધો બગાડ થઈ ગયો। આવક જે કે 20 દાગીના ખેડૂતને ઉતરતા એને 2-5 ઉતરે, એના હિસાબે ભાવમાં ઉછાળો છે। હજી 8-10 દીમાં ઓછા ભાવ થઈ જશે। અત્યારે રીંગણા, ગુવાર, ભીંડો, ચોરા, કારેલા માર્કેટ ઉપર ગ્રાહક બધું ઓછું લેવાય, જાજુ નથી લેતા, થોડો ઘટાડામાં લઈએ। કિલો લેવું હોય તો 250 લેતા હોય। લોકો કે શાકભાજી ઓછું ખરીદી રહ્યા છે, જે પણ ખરીદે છે જો જરૂર હોય એટલું જ ખરીદી રહ્યા છે। ઘણા બધા લોકો એવા છે કે જે પહેલા જે કિલો શાકભાજી જે ખરીદતા તે અત્યારે 500 શાકભાજીમાં રોડવી રહ્યા છે અથવા તો કઠોળનો આ સમય વધુ ઉપયોગ કરી રહ્યા છે। તો બીજી તરફ કેક અત્યારે જે છે એ શાક માર્કેટમાં પણ જે લેવાલી કે ઘટી હોવાનું વેપારી કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। એટલે એ લોકો બિચારા શું શાક ખાઈ શકે, પણ રીઝન એક તો વરસાદ છે અને બીજું અત્યારના મેરેજ સિઝન છે। કમોસમી વરસાદ થયો એટલે ઓફકોર્સ શાક તો બધા બળી ગયા હોય। લોકો રીંગણાને બધું તો બહુ જ મોંઘું છે જે અત્યારના સિઝનલ છે, છતાં પણ હવે એમાં આપણે શું કરી શકીએ ભાઈ, થોડુંક તો કુદરત ઘટાડો તો કરવો જ પડે ને ભાઈ। આટલા મોંઘા તો સારામાં મીન્સ કે પૈસાવાળા માણસોને પોસાય એમ નથી। તો શિયાળાની શરૂઆત છતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। કમોસમી વરસાદના પગલે શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે। સામાન્ય રીતે શિયાળામાં 40 રૂપિયા કિલો મળતા શાકભાજી હાલ 100 રૂપિયા કિલો મળી રહ્યા છે। લીલા શાકભાજીના ભાવમાં પણ અધધ વધારો થયો છે। અત્યારે ઊંચો જ છે ભાવ। કેટલાનું પડ્યું છે સબ્જી? આ રીંગણ 120 રૂપિયા કિલો છે, બરાબર। વટાણા 100 રૂપિયા કિલો છે, ગાજર બી 80 રૂપિયા છે, બધું 80-100 રૂપિયા જ કિલો છે। ભાવ વધારે થાય, વરસાદ પડે છે ને એના હિસાબથી ભાવ વધારે થાય। મરચાં છે તે 80 રૂપિયા, ધાણા 80 રૂપિયા, શાકભાજીઓ ટામેટાનો ભાવ વધારે છે, બધાનો શાકભાજીનો બધો ભાવ વધારે છે। ના, હવે લેવા આવ્યા છે। આ ભાવ પૂછ્યું છું તો ભાવમાં હજી ફેર પડતો નથી એટલે લીધું નથી। ये साले सस्ता था, आ साले महंगा है, मावठું થઈ ગયું ને એટલે બધું વાવેતર બધું ખરાબ થઈ ગયું। એટલે ये साल में 40-50 तो आ वस्तु ये साल में 100 आसपास में 90-180 માલની આવક આવશે તો ભાવ ઉતરશે, નહીં તો ભાવ પછી મેં કોઈ કહેવાવું નહીં। માવઠાનો માર છે તે શિયાળામાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે શિયાળામાં જનરલી શાકભાજી છે તેના ભાવ નીચા હોય છે અને લોકો ખૂબ જ ખરીદતા હોય છે। પરંતુ અત્યારે જે રીતે માર્કેટમાં ભાવ જોવા મળી રહ્યા છે તે લોકો ભાવ પૂછીને જ ચોંકી જાય છે, કારણ કે અત્યારે જે શાકભાજી આવી રહ્યા છે, લીલાછમ શાકભાજી તો છે જોતા બહુ ખૂબ જ ગમી જાય છે, પરંતુ જ્યારે ભાવ પૂછે છે ત્યારે
આ ભાવ છે તે આસમાને પહોંચી ગયા હોય છે, કારણ કે અત્યારે જે ભાવ છે 100 થી 120 રૂપિયા વચ્ચે કિલો છે તે શાકભાજી મળી રહ્યા છે. આ લીલા શાકભાજી લોકો અહીં લેવા માટે આવતા હોય છે, કારણ કે અમદાવાદ શહેર છે અને અમદાવાદ શહેરમાં જે કાલુપુર માર્કેટ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે શાકભાજી લેવા આવતા હોય છે અને બધું શાકભાજી છે તે કાલુપુર માર્કેટમાં મળી જતું હોય છે, જમાલપુર માર્કેટ છે. પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ પ્રકારે પ્રાઇસ છે તે જોવા મળતા હોય છે. 100 થી 150 રૂપિયા સુધીનો કિલો છે તે રિટેલ માર્કેટમાં મળતા હોય છે, એટલે લોકો છે તે અત્યારે કાલુપુર માર્કેટમાં છે શાકભાજી લેવા માટે આવી રહ્યા છે. પરંતુ જે રીતે ભાવ ઓછા હોવા જોઈએ શિયાળામાં તે પ્રકારે અત્યારે ભાવ જોવા નથી મળ્યા. 100 થી 150 રૂપિયા કિલો છે તે શાકભાજીના ભાવ છે રિટેલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, કારણ કે હોલસેલ માર્કેટમાં પણ અત્યારે જે રીતે પ્રકારે ભાવ ઊંચા છે તે જ પ્રકારે રિટેલ માર્કેટમાં પણ ભાવ ઊંચા થઈ ગયા છે, કારણ કે બહારથી જે શાકભાજી આવી રહ્યું છે ને હજુ પણ જો શાકભાજીની આવક છે ઓછી રહેશે તો વેપારીઓનું માનવું છે કે શિયાળામાં પણ ભાવ છે તે ઊંચા જોવા મળશે. કેમેરામેન પ્રકાશ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો શિયાળાની શરૂઆતમાં જ બજારમાં વિવિધ શાકભાજી જોવા મળે છે. માર્કેટ લીલાછમ શાકભાજીથી છવાઈ જાય છે. ત્યારે ગત મહિને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકની સાથે શાકભાજીમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું. શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોનો ખર્ચ વધુ અને ઉપજ ઓછી થવા પામી છે. બારડોલી શાક માર્કેટમાં જે ખેડૂતો 500 કિલો શાકભાજી માર્કેટ લઈને વેચવા માટે આવતા હતા તે ખેડૂતો હાલ 100 કિલો શાકભાજી લઈને આવે છે. માવઠાના મારથી ખેડૂતોની શાકભાજીની ઉપજ ઓછી થતા માર્કેટમાં આવક ઓછી થઈ છે અને માંગ વધી છે. તેના કારણે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કમોસમી વરસાદના લીધે પાકોનું ઉત્પાદનમાં માર પડ્યો, એના લીધે ભાવ વધારો થઈ ગયો છે, એટલે જે ગ્રાહકો છે લેવા માટે તકલીફ પડે છે. અત્યારે ભાવો ઉચકાયેલા છે એટલે ખેડૂતોને ગ્રાહકોને લેવા માટે બહુ તકલીફ પડે છે ભાવ વધવાથી. કમોસમી વરસાદ પડવાથી નુકસાન તો ગયું, પણ થોડું ગરમી હવે વરસાદ જવાને લીધે આ પાપડીનો પાક ચાલુ થયો તેમાં અમને થોડો રાહત મળતી છે, ભાવ મળી રહી છે. કમોસમ વરસાદને કારણે માલની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. જે ખેડૂત લોકો 500 કિલો લાવતા હતા તેમનો જેમ જેમ 100 કિલો માલ નીકળતો છે.